આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી, તે પણ લાડીવાળાની જેમ. એકદમ સિમ્પલ અને સરળ રીતે થોડીક જ વસ્તુમાં તમે આ લીલું પાણીપુરીનું પાણી બનાવી શકશો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવે આ પાણીપુરીનું પાણી. જો આજે આપણને બનાવવાના છે પાણીપુરી. પાણીપુરીમાં એક વાટકી ધાણા લઈ લીધા છે, અડધી વાટકી પુદીના લઈ લીધા છે. પછી આ આમચૂર પાવડર છે, આ કાળું મીઠું છે, આ સફેદ મીઠું છે. 4 મરચાં લઈ લીધા છે, 4 લસણની કળી લઈ લીધી છે, 2 અદરકના કટકા લીધા છે. ચાલો હવે પાણીપુરીનું પાણી કેવી રીતે બનાવવાનું એ તમને મેં બતાવું છે. તો હવે આપણને ધાણા ધોઈને મૂકેલા જ હતા. પુદીના બી ધોઈને જ મૂકેલું છે આપણું. આ 2 કટકા આદુના. પછી આપણને 4 લસણની કળી લીધેલી છે. આ મરચાંના છે ને આવી રીતે કટકા કરી નાખવાના. પછી આપણને નાખીએ મીઠું, પછી આમચૂર પાવડર, પછી કાળું મીઠું, એવી રીતે. પછી જરાક પાણી નાખી લેવાનું વાટવા માટે. હવે આપણે મિક્સરમાં વાટી કાઢીએ. આ મસાલો થઈ ગયો છે. હવે આપણને પાણી મિક્સ કરીને હવે 1 લીટર 1.5 લીટર જેટલું પાણી લઈ લઈએ આપણને. હવે મીઠું જરાક ઓછું હોય તો નાખવું પડે, એ સ્વાદ અનુસાર મીઠું નાખવાનું તમે. આ જો આવી રીતે પાણી નાખીને એને કાઢી નાખવાનું. અમે આ પાણીને ગાળતા નથી, પછી ગાળેલું રહી ને એમાં બધું કસ નીકળી જાય છે, તો પછી મજા નહીં આવે પાણીપુરીના મસાલામાં. હા જો આપણું પાણી બનીને તૈયાર થઈ જવાનું. હવે આ પાણીમાં અમે 1 લીટર પાણી નાખી દીધું છે. જો 1 લીંબુ જેટલો રસ નાખી દેવાનો. મેં રસ તૈયાર જ કરી રાખેલું હતું લીંબુનું. 1 ચમચી જેટલો ખાટાશના લીધે લીંબુનો રસ નાખ. હવે અમે આવી રીતે પાણી લીલુંછમ બની જાય છે. સરસ એકદમ પાણીપુરીવાલા જેવું પાણી બને છે. હવે આપણને ચાખીને જોઈએ બધું બરાબર છે કે. એકદમ ફાઇન બને છે પાણી. જો આપણું પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે. જો હજુ મેં 1 ગ્લાસ પાણી નાખ્યું. જરાક મને પાણી ઓછું લાગતું હતું એટલે 1 ગ્લાસ પાણી હજુ નાખ્યું મેં. અને એટલે આપણને ખટાશના લીધે 1 ચમચી લીંબુ નાખ્યું. ખટાશ ઓછી લાગતી હતી મને. તો આવી રીતે પાણી બનાવી દેવાનું. ચાલો હવે પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે.